નમસ્તે. હું પરિમલ પાઠક, અધિવક્તા, ગોધરા, ગુજરાત. આજે એક નાનો સરખો વિડીયો મેં એક કાયદાના અનુસંધાનમાં બનાવ્યો છે અને જે વકીલોને તથા ખેડૂતોને ઉપયોગી બનશે એવી મને આશા છે. કેન્દ્ર સરકારે જે જૂના કાયદા 3 બદલ્યા અને નવા કાયદા એમના સ્થાને લાવ્યા એ અભિનંદનને પાત્ર છે, પરંતુ એ પ્રક્રિયા હંમેશ માટે ચાલતી રહે અને સમાજને ઉપયોગી એવા કાયદાઓ રહે અને બાકીના કાયદાઓ રદ કરવા જોઈએ એવા કંઈ ભાવ સાથે આજનો આ વિડીયો છે. આ કાયદાનું નામ છે ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ ધી હોલ્ડિંગ એક્ટ 1947. આ કાયદો તારીખ 29/48થી ગુજરાતમાં અમલ આવ્યો છે. આ કાયદો ગુજરાત માટે જ છે, એટલે કે કેન્દ્ર સરકારનું નહીં પણ ગુજરાત સરકારનું છે. આ કાયદાનું નામ લાંબુ છે, પરંતુ એને સાદી ભાષામાં આપણે ટુકડા ધારા તરીકે ઓળખીએ છીએ. અને આ કાયદા પાછળનો હેતુ એવો છે કે જે ટૂંકી અથવા તો નાની જમીનો છે એ એના ટુકડા ના પડે અને જેને કારણે એ જમીનો ટુકડાવાળી જે જમીનો છે એ ખેડૂતો પાસે સલામત રહે અને ખેડૂતો એની પર પોતાની ઈચ્છા પ્રમાણે ખેતી કરી શકે. આ કાયદાથી જે ટુકડાઓ છે, જમીનના ટુકડાઓ, એનું એકત્રીકરણ કરવાની એવી પણ જોગવાઈ છે. પરંતુ ખાસ કરીને જમીનોના જે ટુકડા છે અને એ અંગે શું જોગવાઈ છે એ સંદર્ભમાં આપણે વાતચીત કરવાના છીએ. તો પહેલાં તો આ જે કાયદો છે એ ફક્ત ને ફક્ત ખેતીની જમીનોને લાગુ પડે છે. એટલે કે બિનખેતીની જમીન એને થયેલી જમીન હોય એને આ કાયદો લાગુ પડતો નથી. આ કાયદાથી ટુકડો કોને કહેવાય એનું ક્ષેત્રફળ નિશ્ચિત થયું છે. એટલે કે જો જરાય જમીન હોય તો એનું ક્ષેત્રફળ 2 એકર નક્કી થયું છે અને જો સિંચાઈવાળી જગ્યા હોય તો એનું ક્ષેત્રફળ 20 ગુંઠા નક્કી થયું છે. એટલે કે કોઈ 2 એકર અથવા તો 2 એકરથી ઓછી જમીન હોય અને ટુકડાધારો એ જમીનને લાગતો હોય તો કલેક્ટરશ્રીની મંજૂરી વિના આ જમીન તમે વેચી પણ ના શકો અને એનો ટુકડો પણ ના પડી શકે. એ જ રીતે જો સિંચાઈની જમીન હોય તો 20 ગુંઠા કરતાં ઓછી જમીન તમે વેચી પણ ના શકો, આ ટુકડો પણ તમે ના વેચી શકો, એનું વિભાજન પણ ના કરી શકો. આ પ્રકારની આ કાયદાની જોગવાઈ છે. હેતુ ભલે કદાચ જે તે વખતે સારો હશે, પરંતુ વર્તમાન સમયની અંદર એની મુશ્કેલીઓ કેટલી છે અને એ મુશ્કેલીઓને કારણે હવે આ જે કાયદો છે એ ચાલુ રાખવા જેવો છે કે એને રદ કરવો જોઈએ એ સંદર્ભમાં થોડી આપણે ચિંતન કરીશું. તો સૌથી પહેલાં તો આ કાયદો સમગ્ર ગુજરાતમાં નથી લાગતો, પરંતુ આ કાયદા હેઠળ કલેક્ટરશ્રીએ, જે તે જિલ્લાના કલેક્ટરશ્રીએ પોતાના જિલ્લાના કયા તાલુકાના કયા ગામોની અંદર આ કાયદો લાગુ પડશે એવું નિશ્ચિત થયું છે. એટલે ટુકડાધારો જે તાલુકા અથવા ગામમાં નથી લાગતો એને આ 2 એકર અથવા તો 20 ગુંઠાની જે જોગવાઈ છે લાગુ પડતી નથી. એ વેચી શકે છે 2 એકર કરતાં નાની જમીન હોય તો પણ, અથવા તો 2 એકરના ટુકડા પણ કરી શકે છે. હવે ખરી મુશ્કેલી એવી આવે છે કે કોઈપણ ખેડૂતની જે ગામમાં જમીન છે અને ત્યાં ટુકડાધારો લાગે છે એવું માનીએ આપણે, અને 5 એકર જમીન સંયુક્ત માલિકીની છે અને 5 ભાઈઓ છે અને દરેકના ભાગે એક જમીન છે. સાતબાની નકલમાં બધાના નામ ચાલે છે. દરેકે સ્થળ ઉપર 1 એકર જમીન વહેંચી પણ લીધી છે, હદપાળી પણ નક્કી કરી છે અને એ પ્રમાણે ખેડે પણ છે. પરંતુ હવે માન લો કે આ 5માંથી કોઈ એકાદ ભાઈને કોઈ જરૂરિયાત પડી, લગ્નનો પ્રસંગ છે, ઘરમાં કોઈ બીમારી છે અને 1 એકર પોતાની જમીન વેચવી છે તો એ વેચી શકતો નથી સિવાય કે કલેક્ટરશ્રીની મંજૂરી લે. અને આપણને બધાને ખબર છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટથી અથવા તો કલેક્ટરમાંથી અરજી કરવી, એનો ઓર્ડર લેવો એ કેટલું અઘરું છે, આપણે બધાને ખબર છે. એટલે સૌથી પહેલી એક મુશ્કેલી તો આ છે
કે સ્થળ પર તો ખરેખર ટુકડા પડી જ ગયા છે, પરંતુ પોતાનો ટુકડો માલિક એ વેચી શકતો નથી. એક આ સૌથી મોટી મુશ્કેલી છે. બીજી મુશ્કેલી એક એવી છે કે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે 5 ભાઈઓની સંયુક્ત માલિકીની 5 એકર જમીન છે અને 5 ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી અને વિવાદ છે. એકાદ ભાઈને બાકીના લોકો જોડે નથી બનતું. હવે માન લો કે આ 5માંથી કોઈ પણ ભાઈએ બેંકમાંથી લોન લેવી હોય અને આ જમીન મોર્ટગેજ કરાવી હોય, કોઈ કોઓપરેટિવ સોસાયટીમાંથી લોન લેવી હોય, સ્થાનિક જે અર્થક્ષમ સેવા સહકારી મંડળીઓ છે એમાંથી પણ લેવી હોય, તો એને આ જમીનને ગીરો મૂકતા સમયે તમામ સંયુક્ત માલિકો એટલે સહમાલિકોની સંમતિ જરૂરી છે. અને વિવાદને કારણે પેલા જે એકાદ ભાઈ છે એ સંમતિ નહીં આપે તો આ જમીન ઉપર આ લોન પણ લઈ શકશે નહીં. તો આવી આ સ્થિતિ છે. કોર્ટની અંદર પણ જો દાવો કરવામાં આવે વિભાજનનો એટલે કે પાર્ટીશનનો, તો પણ કોર્ટને સત્તા નથી કે એ દરેક ભાઈને પોતાની ઈચ્છા પ્રમાણે સરખા હિસ્સે વહેંચણી કરી આપે. એવું કોર્ટને પણ સત્તા નથી કે પાર્ટીશન કરી શકે. બીજું કે એક વિસંગતતા કે ખેતીની જમીનને જ આ કાયદો લાગુ પડે, બિનખેતીની જમીનને આ કાયદો લાગુ નથી પડતો. એટલે કે 2 એકર અથવા તો 20 ગુંઠા કરતાં ઓછી પણ જમીન હોય બિનખેતીની જમીન, તો એ ગમે તેટલો ટુકડો વેચી પણ શકાય છે. નો ડાઉટ બંને વચ્ચે ભેદ એ છે કે પેલી ખેતીની જમીન છે, આ બિનખેતીની જમીન છે. મારો કહેવાનો અર્થ એ છે કે વિસંગતતા એવી છે કે જમીનો માટેનો સમાન કાયદો હોવો જોઈએ. અને આ જે ટુકડાધારો જે છે એ તો ખેડૂતોને સહાય કરવાને બદલે પરેશાન કરે છે અથવા તો મુશ્કેલી મૂકે છે, એવો આ કાયદો છે. એનાથી પણ થોડું વધારે કે જો આવા ટુકડાધારાનો ભંગ થયો હોય, કોઈએ વેચાણ કર્યું હોય અથવા તો પાર્ટીશન કર્યું હોય, તો નિશ્ચિત સમય મર્યાદાની અંદર એટલે કે રિઝનેબલ ટાઈમની અંદર કલેક્ટરે કાર્યવાહી કરવી જોઈએ. અને એ કાર્યવાહીની અંદર કલેક્ટરને દંડ કરવાની પણ સત્તા છે, આ જમીન રાજ્યસત કરવાની પણ સત્તા છે. પરંતુ સાથે સાથે એવું પણ છે નામદાર ગુજરાત હાઈકોર્ટના એક જજમેન્ટના આધારે કે 1.5-2 વર્ષ જેટલો ઓછો સમયની અંદર કલેક્ટરે કાર્યવાહી કરી હોય તો પણ એ રિઝનેબલ ટાઈમ ના કહેવાય. એટલે કે કલેક્ટરે પણ આટલા ઓછા સમયની અંદર કાર્યવાહી કરવી જોઈએ તો જ ટુકડાધારાનો ભંગનો અમલ થઈ શકે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ટુકડાધારો ખેડૂતો માટે મુશ્કેલીજનક છે, એનો કોઈ લાભ નથી અને જેથી આ ટુકડાધારો જે છે એ રદ કરવો જોઈએ. હવે આપની પાસે અપેક્ષા એવી છે કે મારા વિડીયોથી તો કંઈ રદ થઈ જવાનું નથી, તમારા સાંભળવાથી પણ રદ થઈ જવાનું નથી, તો આપે સૌએ આપના વિસ્તારના જે કંઈ ધારાસભ્ય હોય એને આ વિડીયોના આધારે તમારા મનમાં જે કંઈ મુદ્દાઓ આવ્યા છે એ મુદ્દાઓના આધારે ધારાસભ્યને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ તમે વિધાનસભાની અંદર આ ધારો જે છે એ રદ થાય એના માટે કાર્યવાહી કરો, તો જેના આધારે અમને અમારી મિલકત જે છે, અમારી જમીનો છે ખેતીની, એનો અમે પૂરતો ઉપયોગ અમારી ઈચ્છા પ્રમાણે કરી શકીએ. મને લાગે છે કે હવે બહુ લાંબો વિડીયો કરવાને બદલે અહીંયા પૂરું કરીએ. સાથે સાથે ભવિષ્યની અંદર હું બીજા પણ કાયદાને લગતા વિડીયો બનાવવાનો છું, તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો આપ જરૂર સાંભળો અને એનો કંઈ અમલ કરવાનો પ્રયત્ન કર્યો. ધન્યવાદ. ભારત માતા કી જય.